શૂરવીર એટલે કે કોળીની માલ પર આપણે વેગડાજી ભીલ કહેવાય, વીર કોળી વેગડાજી ભીલ. એટલે એનું જે મેન સ્થળ છે કાનભાઈ, હા એ છે આપણે દ્રોણ, જૂની દ્રોણ કહેવાય ત્યાં. તો જો ફાઇનલી મિત્રો છે ને ભાઈ, વીર કોળી વેગડાજી ભીલ. તો ભાઈ અમારા દાદાનો ફોટો છે આ, અને ફૂલ બાકાજી કે ફૂલ ફૂલ મંદિર હો ભાઈ. જો હાલો ઓ મારી વાલી રે ભાઈબંધ તો મારા ખારી કસમત તોડાવે. હાલો મિત્રો, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આજ સવારમાં મસ્ત મજાનો વ્લોગ કરી દીધો છે ચાલુ. આજના વ્લોગમાં ભાઈ જો મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા છે કારખાને આવીને જો આપણે લોટ લઈ લીધો છે અને કારખાને વ્લોગ ચાલુ કર્યો છે. વાગી જશે સવારના 9 વાગે વ્લોગ ચાલુ કરી દીધો. તો હાલો બધા ભાઈબંધો કામ કરે છે, બતાવું તમને, તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો બધા. તો ગોરધનભાઈ તો મસ્ત મજાની સકાડી મારી રહ્યા છે. ફૂલ તેજી હો ભાઈ, ફૂલ બાકાજી કે ફૂલ ફૂલ મંદિર હો ભાઈ. જો હાલો ભાઈ, કોઈને કામે બે હોય તો એ આવજો અહીંયા. હાલો માવો ખાઈ લો. શૈલેષભાઈ માવો બનાવે છે. 35 નો કે 99? 35 ને અહીંયા આપણે થોડા 99 ખાઈએ. મનસુખભાઈ વધી ગયું થોડું. કાંઈ વાંધો નહીં, તો મનસુખભાઈ તો હીરા બનાવી નાખ્યા. કેટલા બનાવી નાખ્યા? 8 બનાવી નાખ્યા. શું કહેવો વિડીયોમાં? લાઈક કરો, શેર કરો. હા એમ બધા કામ કરે મસ્તીનું. અને ભાઈ મારી ઘંટી તો અહીંયા છે, હું અહીંયા કામ કરું છું. આપણે હીરા અહીંયા થોડાક બનાવી નાખ્યા છે. તો હાલો મિત્રો, કામ કરવા માંડીએ, પછી કન્ટેન્ટનું વ્લોગમાં બના રહેશે. તો હાલો યુટ્યુબ ફેમિલી, જો હવે કારખાનેથી આવી જશો ઘરે અને જમવા માટે આવી જશો. અને બનશે જો અહીંયા બાય બાય. ભાઈ કોઈને વિડિયો પણ ગમતો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. ગીત ગઈ ગયો ચાલો વિડીયો ના હાલ બધાને ગીત સાંભળવું છે તારું. હાલો ગીત મસ્ત ગીત ગાઈ ગયો. હાલો કી સારું હોય એવું. ફરા દાદા હા એ ગમે એ ગાઈ ગયો. હાલો ફરા દાદા કૂદડી ફરી લેની કૂદડી ઓ મારી વાલી રે ભાઈબંધ તો મારા ખારી કસમત તોડાવે. બસ એટલું હા બનશે બેને તો ગીત ગાઈ નાખ્યું. એક લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. કામે લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. તમારા વિડિયો ગમતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. હે હવે નૈના અહીંયા રસોઈ બનાવે છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. તો અમે જો બપોર થઈ ગયા છીએ એટલે સાહેબ તો ગરમા ગરમ રોટલા બનાવવા માંડ્યા છીએ. સાહેબ જમવા આવી એટલે એના તો રોટલા બનાવી નાખીએ. રોટલા બને છે મસ્ત મજાના. અને આમાં છે ને દાળ બનાવી છે. દાળ સવારે બનાવી કા દાળ સવારે બનાવી, રોટલા અત્યારે બનાવી ગરમ ગરમ. ચાલો બધા જમ. હાલો ભાઈ કન્ટિન્યુ બનાવે. બનાવે છે. તો હાલો મિત્રો, જો રોટલા બની ગયા છે અને મેને ડીશમાં આપી દીધું છે જમવા માટે. તો હાલો ભાઈ જમવા. હાલો તમને બતાવી દો જમવાનું. મિત્રો જો મસ્તીની અડદની દાળ છે, ભીંડાના અથાણા છે અને રોટલા છે. ને હું શું તો હાલો બધા બપોરા કરવા. મસ્ત દાળ બનાવી નાખી, ભીંડા રાખવું છે ને રોટલા છે. હાલો જમી લઈએ. તો હાલો મિત્રો, જો ફાઇનલી હવે સાંજ પડી ગઈ છે અને હું આવી ગયો છું અમારે રાજુભાઈને ત્યાં. અને રાજુભાઈ તમે ફેસબુકમાં બધા જોતા રહેશો કે દુહા અને તન ને ભાઈ લોકગીત ને બધું ગાતા હશે. તો ફેસબુક ઉપર રાજુભાઈ બધા વિડીયો આવે છે એના. યુટ્યુબમાં તો આજ આપણે એને પહેલી વાર લેવાના છે. અને મિત્રો છે ને અમારે
સોમનાથ વેગડાજી દાદા છે ને, તો એનો ઇતિહાસ આપણે રાજુભાઈ આપણને સંભળાવશે બધાને. તો કન્ટિન્યુ વ્લોગમાં બી ના રહેજો. આપણે રાજુભાઈ પાસેથી સોમનાથ દાદા અને એમનો ઇતિહાસ સાંભળવાનો છે આપણે, તો કન્ટિન્યુ બના. તો જો ફાઇનલી મિત્રો છે ને ભાઈ, વીર કોળી વેગડાજી ભીલ, તો ભાઈ અમારા દાદાનો ફોટો છે આ. અને જો આ ઘોડા ઉપર બેઠા છે એ પણ અમારા દાદા છે. સોમનાથની અંદર જાઓ ને એટલે ગેટની અંદર જતા જ જો આ દાદાનો ફોટો છે ને ઘોડાવાળો, એ આપણે એ રીતનું પ્રતિમા ત્યાં ગોઠવેલી છે મિત્રો. તો સોમનાથ જાઓ ને ત્યારે બે છે પ્રતિમા, એક છે અમીરસિંહ ગોહિલની અને એક છે અમારા વેગડાજી દાદાની. અને આ જે બાજુમાં તમને દેખાય છે ને દાદાની જે ખાંભી, એ થોડુંક અંદર છે. તો ત્યાં ક્યારેક જાઓ તો હવે દર્શન કરજો દાદાના. અને હાલો આપણે રાજુભાઈને મળીએ ને ઇતિહાસ જાણીએ. રાજુભાઈ જય સોમનાથ, જય સોમનાથ, જય વેગડા દાદા. જય વેગડા દાદા. તો હવે આપણે બધા દર્શકોને છે ને હવે આપણા ભાઈઓને હતી આપણે દાદાનો ઇતિહાસ થોડોક આપણે સંભળાવો છે બધાને, વેગડા દાદા. વેગડા દાદાનો. તો કઈ રીતનો ઇતિહાસ છે એ આપણે સંભળાવો બધાને. હમણાં કામકાજ એટલું મને યાદ છે કે હું તમને કહું હા કે વેગડાજી ભીલ છે ને, હા એક એવો યોદ્ધા હતા, હા શૂરવીર. કે કોળીની માલપોર આપણે વેગડાજી ભીલ કહેવાય, વીર કોળી વેગડાજી ભીલ. બરોબર. એટલે એનું જે મેન સ્થળ છે કાનભાઈ, હા એ છે આપણે દ્રોણ, જૂની દ્રોણ કહેવાય. હમ. ત્યાં ત્યાં એનું રજવાડું હતું. પહેલાં એ રાજાશાહીના સરદાર હતા, બરાબર સરદાર હતા બરાબર. રાજાશાહી વખતમાં. હા અને જે અમીરસિંહ ગોહિલ જે ધીંગાણે સીડ્યા ને સોમનાથની સખાતે જવા નીકળ્યા તે એ કુંવારા હતા. બરાબર. અને મંદિર જે તોડવા આવતા હતા ને જે બધા વિધર્મીઓ, હા એટલે એ આતંકવાદી જ કહેવાય ને એ વખતના આતંકવાદી જ છે. એટલે હા. આપણા મંદિર ઉપર ઘણી વાર એવા હુમલા થયેલા. બરાબર. ત્યાં આપણે દ્રોણની માલપોર એને રાતવાસો કર્યો. હમ હમ. અને એને સારણ જગદંબાઈએ પૂછ્યું હતું એને. બરાબર. એનો ઇતિહાસ તો કાંતો બહુ લાંબો છે. હા, પણ એ વાત કરવા રહી ને તો બહુ સમય વિયો જાય, 2-3 કલાક થાય. હમ. પણ એ ચારણના જે માં હતા ને એને કીધું કે તારે કુંવારા જતો હોય તો તારે કુંવારા ધીંગાણું ન કરાય એમ. બરાબર. બરાબર. તો એ કે માં અત્યારે તો એ કે મારો છેલ્લો એન્ડનો સમય હાલે, હમ. એન્ડનો. એટલે કે હવે હું તો ધીંગાણામાં જવાનો છું, હવે મને કોઈ દીકરી તો દેવાનું છે નહીં. નહીં. તો અહીંયા એ ચારણાએ એમ કીધું કે તને દીકરી કે દેવાવાળા હજી ગીરના નેહડાની માલપોર છે. એ કે મારી એવું તી કોણ છે? હા એટલે એને કીધું કે અહીં બાજુનું એક દ્રોણ છે અને દ્રોણની માલપોર વેગડાજી ભીલ કરીને નામ છે ને એમની દીકરી રાજલ છે, બરાબર. એનું હું માંગુ નખાવું. એટલે એ વેગડાજી ભીલને વાત કરી કે વેગડાજી ભીલ તમારી રીતે દીકરીને રીતે પરણાવવાની છે કે હમીરજી ગોહિલ હારે. હમ હમ. અને એક દિવસનો ઘર સંસાર છે ને બીજે દિવસે સોમનાથની સખાતે ધીંગાણાની મારી પર કામ આવી જવાનું છે. બરાબર. એ વેગડાજી ભીલે કીધું કે માં એ કે દીકરી હું આપું પણ એ કે મારે દીકરીને પૂછવું પડે, હમ હમ. રાજલને પૂછવું પડે. હા હા. અને પછી રાજલબાને વાત કરી કે દીકરી કે તારે લગ્ન કરવાના છે અને એક દિવસનો ઘર સંસાર છે, બરાબર. અને બીજે દિવસે તો ધીંગાણાની મારી પર કામ આવી જવાનું છે. અને તે દીકરીએ કીધું હતું કે બાપા એ કે એમાં પૂછવાનું ન હોય. હા અને પછી રાજલના લગ્ન કર્યા અને પછી 3000 ભીલ માંડવાની ફરતા તલવાર લઈને ઊભા હતા અને કન્યાદાન કરવાનો સમય થયો ને તે 3000 ભીલોએ એમ કીધું હતું કે આજથી આ માતું છે ને એ અમારા હાથગણના. બરાબર. બરોબર. હા 3000 ભીલ અને 200 રાજપૂતો. હા. અને એની માલપોર ઘણા સમાજ હતા, આહિર સમાજ, રબારી સમાજ, હા હા. બરાબર, બ્રાહ્મણો, કિન્નરો, આવા હમ. ઘણાય આપણા હિન્દુ ધર્મને જે સનાતન ધર્મને બચાવવા માટે આપણા હિન્દુઓ ને સોમનાથની માલપોર મોટો ઘમસાણ યુદ્ધ થયું હા, હતું. હા. ત્યાં સોમનાથની માલપોર ઘણા ખરા શહીદ થઈ ગયા. હમ. એમનો એક પાળિયો ત્યાં અમીરજી ગોહિલનો છે હમ હમ. અને એક વેગડાજી ભીલનો છે. બરાબર. બરાબર. અને દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે તમે સોમનાથ જાઓ ને તો તમે વેગડાજી ભીલના અને હમીરજી ગોહિલના દર્શન અવશ્ય કરજો. બરાબર. કેમ કે એ આપણું કોળી સમાજનું ગૌરવ છે. હા હા. આપણા કોળી પરિવારની માલપોર એવા યોદ્ધા, સમાજની માલપોર એવા યોદ્ધા થઈ ગયેલા છે, જે માંધાતા થઈ ગયેલા છે, હમ. એમ પણ વેગડાજી ભીલ છે.
એટલે આ ઇતિહાસની વાત કરવા બેસે ને ઇતિહાસ તો મારી પાસે આખું પુસ્તક છે કાનભાઈ, પણ મોઢે મને એટલું બધું યાદ ન હોય. ના, ના. અને આ ગીરની કહાની છે. બરાબર. અને ગીરની માલ પર તમે જાઓ તો ત્યાં હાલની તકમાં હજી આપણે દ્રોણની માલ પર વેગડાજી ભીલનો એક પાળીઓ પણ છે. દ્રોણ એટલે દ્રોણેશ્વર ને? હા, દ્રોણેશ્વર. બરાબર. અને એની બાજુનું દ્રોણ ગામ છે. બરાબર. જૂની દ્રોણ અને નવું દ્રોણ. અને હમ. જે દ્રોણેશ્વર મહાદેવ છે એ શિવનું મંદિર નદી કાંઠે છે. બરાબર. બરોબર. હા. અને ત્યાં સિંગવડો નદી છે. હા, હા. હવે આપણે ઇતિહાસમાં તો એને સિંગવડો કહે છે, પણ હવે ત્યાં જે લોકો કહેતા હોય બહુ ખબર નથી. મોટો ડેમ છે, હા, હા. સ્વામિનારાયણ મોટો ગુરુકુળ છે સામેની સાઈડમાં. બરાબર. અને દ્રોણેશ્વર મહાદેવના દર્શન અવશ્ય કરજો, કેમ કે ત્યાં દ્રોણેશ્વરમાં જે ગુરુ દ્રોણ આવ્યા હતા ને, જે ગુપ્તવાસ પાંડવોનો હતો, હા, પાંડવ, હા. એ વખતમાં ગુરુ દ્રોણ આ પાંડવોને ગોતવા આવ્યા હતા ને, પછી એનો સંધ્યા સમય થઈ ગયો. બરાબર. અને પછી ત્યાં એને સ્થાપના ભોળાનાથની કરી અને ત્યાં એને ગંગા પ્રગટ કરી હતી. જે હમ. હાલની તકમાં દુષ્કાળ હોય, કાળ હોય, પણ ત્યાં કન્ટિન્યુ પાણી શરૂ રહે. બરાબર. બરાબર. હા, એટલે હા. તમે દ્રોણ જાઓ તો ભોળાનાથના પણ દર્શન કરજો. વેગડાજી ભીલ છે ત્યાં, એના પણ દર્શન કરજો. અને સોમનાથ જાઓ તો ત્યાં પણ વેગડાજી ભીલનો પાળીઓ છે. ત્યાં એક પ્રતિમા પણ મૂકેલી છે ઘોડાઈશ્વર ઉપર. એટલે બસ, હર હર મહાદેવ, જય સોમનાથ. જય સોમનાથ. તો ફાઇનલી મિત્રો હવે આ વિડીયો આપણે કરી દઈશું પૂરો. અને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.